સાંતલપુરમાં યુવકને તાલિબાની સજા આપ્યાનો મામલો. કાંકરેજ તાલુકાના ઉણ ગામના 4 યુવકો સાંતલપુર તાલુકાના લોદરા ગામે સંબંધીના ત્યાં નવરાત્રી દરમિયાન ગરબા રમવા ગયા હતા. ગરબા દરમિયાન ગામના લોકો સાથે બોલાચાલી અને અણબનાવ બનવા પામ્યો હતો. ગામ લોકો ભેગા થઈ 4 યુવકો પૈકી 2 યુવકના માથાના વાળ કાપી મુંડન કરી તાલિબાની સજા આપી હતી. તાલિબાની સજામાં યુવકનો વાળ કાપતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં પોલીસને જાણ કરાઈ ન હતી. બાદમાં વિડીયો વારાહી પોલીસને ધ્યાને આપતા તપાસ હાથ ધરી. પોલીસે તપાસ દરમિયાન 3 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. થરા તાલુકાના ઉણ ગામના 3-4 છોકરાઓ સાતરપુર તાલુકાના લોદરા ગામે ગઈ તારીખ 30/9/2025ના રોજ ગરબે રમવા એમના સંબંધીના ત્યાં ગયેલા અને ગરબા રમતા દરમિયાન કોઈ બોલાચાલી થયેલી અને જેમાં ગેરસમજ પેદા થતો 2 છોકરાઓના જે માથાના વાળ કાપવામાં આવેલા અને એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી. જે ભોગ બનનાર છે એમનું પોલીસે નિવેદન લીધેલ છે અને એમણે જણાવેલ છે કે આ બાબતે અમારે કોઈ પોલીસ કાર્ય કરેલ નથી, કારણ કે એ ગામના જે છે એ એમના સંબંધી છે અને એમને સમાધાન થયેલ છે. તેમ છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જે ઇસમો હતા એમના વિરુદ્ધ એમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ જો આવી ઘટના બનશે તો એમના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. 3 ઇસમો જે છે સંડોવાયેલા હતા એમને પકડેલ છે.